બીજી તરફ ગાંધીનગર ખાતેથી મહત્વની ખબર હાલ સામે આવી છે। જી હા, બિલકુલ આપને જણાવવા માંગીશ કે ગાંધીનગરના સરગાસણમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો દેહ વેપારનો ગોરખ ધંધો। પોલીસની AHTU શાખા દ્વારા સ્પા પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પામાં કામ કરી રહેલી કેટલીક મહિલાઓને ઝડપી તેમના નિવેદન લેવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં મહિલાઓએ સ્વીકાર કર્યો કે પગાર અને ગ્રાહકોની ટિપની લાલચે તેઓ દેહ વેપાર કરતા હતા। આ સાથે જ પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગર ખાતેથી સમાચાર। સરગાસણમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો દેહ વેપારનો ગોરખ ધંધો। પોલીસની AHTU શાખા દ્વારા સ્પા પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી। આ સાથે જ સ્પામાં કામ કરી રહેલી કેટલીક મહિલાઓને પણ ઝડપી તેમના નિવેદનો લેવામાં આવ્યા છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પંકજ મકવાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। પંકજજી, સ્પાની આડમાં ચાલી રહ્યા છે ગોરખ ધંધા, શું છે સમગ્ર માહિતી? જી, સરગાસણ ગાંધીનગર હદ વિસ્તારમાં આવેલું છે। ત્યાં ગોલ્ડન લીવ સ્પામાં મસાજની આડમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હતા અને ત્યાં AHTUની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી। આ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી। રેડમાં મહિલા સંચાલક અને મેનેજર નટવરને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। જી બિલકુલથી પંકજજી, પોલીસ દ્વારા કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? જી, પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરી અને રંગે હાથ પકડાયેલા લોકોની સામે મહિલા સંચાલક અને મેનેજર સામે હાલમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 8 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંકજજી, પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવી છે કે કેમ? જી હા, હાલમાં તો જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે આ ઓપરેશનની અંદર AHTUના પોલીસ ઇન્સ્પેક્ટર AS ડાભી અને પોલીસ ટીમના અન્ય મેમ્બરોમાં રાકેશભાઈ, પ્રકાશભાઈ, જીતેન્દ્રકુમાર, દિલીપસિંહ, વનરાજસિંહ, અરવિંદભાઈ તેમજ મહિલા સ્ટાફમાં ચેતનાબેન, નેહાબેન, રીટાબેન, તૃપ્તિબેન અને સરકારી પંચમાં જે મિલનભાઈ સાથે ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને જે રેડમાં વપરાયેલી નોટો, ચલણી નોટો એ પણ એકત્રિત કરી અને વધુ પુરાવા ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી FIR નોંધવામાં આવી છે। જી પંકજજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જી, ગાંધીનગરના સરગાસણમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો દેહ વેપારનો ગોરખ ધંધો। પોલીસની AHTU દ્વારા સ્પા પર ઓચિંતી તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પામાં કરી રહેલી કેટલીક મહિલાઓને ઝડપી તેમના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા। પોલીસ તપાસમાં મહિલાઓએ સ્વીકાર કર્યો કે પગાર અને ગ્રાહકોની ટિપની લાલચે તેઓ દેહ વેપાર કરતા હતા। પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજ પણ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।